અને છે ક્વેશ્ચન નંબર 3 લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? લાલ કિલ્લો કોને બંધાવ્યો હતો? જહાંગીરે, અકબરે, શાહજહાએ કે પછી ઔરંગઝેબે? ચલો, બહુ ઓછા છોકરાઓની ચલો, કેટલા રૂપિયાની નોટ પર છે એનો પણ તમે જવાબ દઈ દીધો, બરાબર ને? મતલબ કે તમે હોશિયાર છો, રાઈટ? સાચો આન્સર શું આવશે? શાહજહાં આવશે. શું આવશે? શાહજહાં આવશે. કેની વાત કરી રહ્યા છીએ આપણે? વાત કરી રહ્યા છીએ લાલ કિલ્લાની. તો આપણે કોની વાત કરશું? આપણે વાત કરશું શાહજહાંની. શાહજહાં જે છે એ કેટલામો મુગલ શાસક હતો? તો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર અને એની પછી જહાંગીરનો પુત્ર એટલે શાહજહાં. શાહજહાંના સમયને ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. શાહજહાંના સમયને શું કહેવામાં આવે છે? ભારતનો સ્થાપત્યનો સુવર્ણ યુગ. ભારતના સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે આને આપણે ઓળખીએ છીએ. પોઈન્ટ નંબર 1, બરાબર? પછી આના સમય દરમિયાન ઘણા ખરા સારા સ્થાપત્યનું નિર્માણ થયું. એ પૈકી જો સ્થાપત્યની ગણનામાં આપણે જઈએ તો સૌથી પહેલા તો આપણે તાજમહલને યાદ કરશું, રાઈટ? તાજમહલને આપણે યાદ કરશું. મુમતાજ મહલની યાદમાં પ્રેમનું પ્રતીક તાજમહલ બંધાયું હતું કહેવાય છે, રાઈટ? પછી તાજમહલની સાથે સાથે લાલ કિલ્લાનું નિર્માણ પણ આને જ કરાયું છે. દોસ્તો, આ એ જ લાલ કિલ્લો છે કે જે લાલ કિલ્લા પર 15મી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી જે છે ધ્વજવંદના કરે છે. આ લાલ કિલ્લો 500 રૂપિયાની નવી નોટ પર પણ છે. લાલ કિલ્લાની સાથોસાથ હજી તમારે ખૂબ સારું સ્થાપત્ય જોવું હોય તો હું તમને લઈ જઈશ ગુજરાતમાં. એટલે ગુજરાતમાં કઈ બંધાયું? શાહજહાંએ શાહીબાગ બંધાવ્યો હતો. આના સમય દરમિયાન તે શાહીબાગનું નિર્માણ થયું હતું અને આ જ શાહજહાં નામના રાજાએ ગુજરાતમાં મોતી શાહી મહેલ બંધાવ્યો હતો. કયો મહેલ બંધાવ્યો હતો? મોતી શાહી મહેલ જે છે એનું નિર્માણ કામ કોને કરાવ્યું હતું દોસ્તો? શાહજહાંએ પોતાના સમય દરમિયાન કરાવ્યો હતો. એટલે કે શાહજહાંનો સમય દિલ્હી નજીકના વિસ્તારમાં ખૂબ સારા સ્થાપત્યો બન્યા. સ્થાપત્યનો સુવર્ણ યુગ આપણે કહીએ છીએ. સાહેબ, જ્યાં કિલ્લાઓ બનતા એમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગ મહેલ વગેરે જેવી ઇમારતો જે છે એ ઇમારતો બનતી, રાઈટ? લાલ કિલ્લો એના સમય દરમિયાન બંધો છે અને આજે દિલ્હી ખાતે એ લાલ કિલ્લો જે છે સ્થિત છે. આટલું આપણે યાદ રાખવાનું.